हम कथा सुनाते राम सकल गुण धाम की। हम कथा सुनाते राम सकल गुण धाम की। रामायण पुण्य प्रताप श्री राम के। रामायण है पुण्य कथा श्री राम की। ये जन्मभूमि है पूज श्री राम की। ये जन्मभूमि है पूज चरण श्री राम की। ये रामायण है पुण्य कथा श्री राम। ये रामायण है पुण्य कथा श्री राम की। जम्बूद्वीप भरत खंडे आर्यावर्ते भारत वर्ष एक नगरी है विख्यात अयोध्या राम की। यही जन्मभूमि है पूज्य श्री भगवान की। यह जन्म रामायण है पुण्य कथा श्री राम की। रामायण है पुण्य कथा भगवान की। दशरथ रघुकुल के रथ दशरात्मा रथ के पुरमा संदन है तू यज्ञ कराया। शुभ फल पावा रूप धरे में चार कुमारा। नृपधर जन में चार कुमारा। रघुकुल दीप जगत यारा। भगवान दशरथ जी यज्ञ करो बात पे शुभ नामा। बरस त्रियोधन लक्ष्मण राम। સરસ મજાનો યજ્ઞ કર્યો. યજ્ઞના પ્રતાપે યજ્ઞનારાયણ ચરુ લઈને આવ્યા છે. મા કુસુમલેમ્બાને આહા ત્રણેય રાણીઓને સરસ મજાના ચરુ પ્રસાદ લીધો છે અને એક જ તત્વ ચાર રૂપ લઈને આવ્યું છે. પેલું જ આહા કૌશલ્યંબાને ત્યાં ભગવાન રામજી પ્રગટ થયા છે અને રામ પ્રગટ થયા તિથિ કઈ ओ नवमी तिथि मधुमास पुनीता। नवमी तिथि मधुमास पुनीता। शुक्ल पक्ष अभिजित हरि प्रीता। शुक्ल पक्ष अभिजित हरि सीता। मध्य दिवस चेतन धामा। मध्य दिवस शीतल धामा। पावन कार्य लोक विसरामा। पावन कार्य लोक विसरामा। नवमी तिथि मधुमास પુનિતા એ બિલકુલ મધ્યાહનનો સમય. મધ્યાહને બપોરે 12 વાગ્યા અને ભગવાન રામ ભગવાન પ્રગટ થયા. આહ લક્ષ્મણજી પ્રગટ થયા. ભરતજી
શત્રુઘ્ન આ રીતે ચાર તત્વ પ્રગટ થયું. બોલો રામચંદ્ર ભગવાન કી જય. બે અધ્યાયમાં રામચરિત્ર માનસ રામ ભગવાનની કથા બતાવી છે. ભાગવતની અંદર રામજીની બાળલીલા બતાવી. રઘુનાથ વિશ્વામિત્રના યજ્ઞમાં ગયા યજ્ઞનું રક્ષણ કરવા માટે એમની કથા બતાવી છે. અને મિથિલામાં આમંત્રણ મળ્યું છે. રસ્તામાં અહલ્યાનો ઉદ્ધાર કર્યો છે. મિથિલામાં ધનુષ યજ્ઞમાં ધનુષ ભંગ કર્યો રામે અને એ ક્ષણ મધ્ય ભાગમાં ધનુષનો ભંગ કરી અને પહેલા રામ હતા, હવે રામ અને સીતા થયા છે. ચારેય ભાઈઓના લગ્નની કથા બતાવી છે. રામના વિવાહ સીતાજી સાથે, ભરતના માંડવીજી સાથે, લક્ષ્મણના વિવાહ ઉર્મિલા સાથે અને શત્રુઘ્નના વિવાહ શ્રુતકીર્તિ સાથે થયા છે. દશરથજીને ઈચ્છા થઈ કે હું રામને રાજ્ય સોંપી અને હવે હું ભજન કરું, પણ ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. ઓહો, મંથરાએ કૈકેયીની બુદ્ધિ બગાડી છે. કૈકેયીએ દશરથ પાસે બે વરદાન માંગ્યા છે. ભરતજીને ગાદી મળે અને રામને વનવાસ મળ્યા. રામને વનવાસ મળે એવું સાંભળતા જ એ તો પિતા છે, પોતાના પુત્રને કઈ રીતે કહી શકે કે તું વનમાં જા. આ દશરથજીએ ક્યારેય આખી રામાયણમાં વાંચો, ક્યારેય કીધું જ નથી રામને કે તારે વનવાસમાં જવાનું. રામ પોતે જ એવા છે કે જેને ખબર પડી જાય કે આપણા હિસાબે ઘરમાં તકલીફ છે, આપણે નીકળી જવાય, કેવું ન પડે, સમજે રામ છે. રામ સીતાજીને અને લક્ષ્મણજીને સાથે લઈ વનવાસમાં જાય છે. આખી અયોધ્યા પાછળ પાછળ આવે છે. પહેલી રાત્રિ તમસા નદીના કિનારે આવે. પહેલી રાત્રિમાં રામ બધાને સૂતા મૂકી લક્ષ્મણજીને સાથે લઈ સીતાજીને લઈ અને નીકળે છે. બીજી રાત્રિમાં શૃંગવેપુરમાં ગંગાજીના કિનારે કેવટના ભાવનો પ્રસંગ છે, કેવટનો પ્રસંગ છે. એ સ્વીકાર પ્રેમ સ્વીકાર કરી અને આગળ નીકળે. અલગ અલગ ઋષિઓને પ્રણામ કરતા કરતા અલગ અલગ લોકોને મળતા મળતા રામજી ચિત્રકૂટ પધાર્યા છે. દશરથજીએ રામના વિયોગમાં દેહ છોડે છે. ભરતજી ચિત્રકૂટ આવે છે રામજીને મનાવવા માટે, પણ ભગવાન એ પોતાના પિતાએ આપેલું વચન છે એ ન મૂકે. એટલે રઘુકુલ રીત સદા ચલી આય, પ્રાણ જાય પણ વચન ન જાય, એવો ભાવ છે. ભગવાન એ ભરતના પ્રેમનો સ્વીકાર કરે છે. ભરતે પણ ત્યાં એક નક્કી કર્યું કે મારો ભગવાન, મારો રામ, મારો ભાઈ ગાદીએ ન બેહે તો મારે ન બેસાય. બિનવારસી 14 વર્ષ સુધી એ અયોધ્યાની ગાદી બિનવારસી રહી. ભગવાનની પાદુકા એ ગાદી ઉપર પધરાવે છે. ભરતજી રામ જેમ વનમાં રહીએ એમ દૂર અયોધ્યાની દૂર વનવાસની જેમ એ પોતે રહે છે અને અયોધ્યાનો કારભાર સંભાળે છે. જનકજી ખૂબ રાજી થાય છે કે આવા તો મારા જમાઈ છે. એવી સુંદર કથા છે.